હાલમાં ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના છૂટાછેડાની વાતોએ ખૂબ જોર પકડ્યું હતું અને સમયાંતર એવી બાબતો થયા જ કરે છે કે જે ફરીથી તેમના પરિવારને ચર્ચાઓની વચ્ચે લાવીને મૂકી દે છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, દરેકને પ્રિય એવા અમિતાભ બચ્ચનના ફેમિલીને લઈને ઘણા બધા લોકો ઉત્સુક રહેતા હોય છે. હાલમાં ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના છૂટાછેડાની વાતોએ ખૂબ જોર પકડ્યું હતું અને સમયાંતર એવી બાબતો થયા જ કરે છે કે જે ફરીથી તેમના પરિવારને ચર્ચાઓની વચ્ચે લાવીને મૂકી દે છે. તો બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચને પોતાની જોરદાર એક્ટિંગથી દર્શકો સામે પોતાના ટેલેન્ટને સાબિત કરી દીધું. હાલમાં જ તેમણે 10વી અને ઘુમર જેવી ફિલ્મોમાં એક્ટિંગ કરી અને ફેન્સના દિલ જીતી લીધા. ફરીથી તેઓ એક મોટા પડદા ઉપર જાદુ ફેલાવવા રેડી થઈ ગયા છે. અભિષેકની આગામી ફિલ્મ આઈ વોન્ટ ટુ ટોક 22 નવેમ્બર 2024ના રોજ રિલીઝ થશે અને હાલમાં અભિષેક ફિલ્મનું પ્રમોશન કરતા પણ નજરે ચડી રહ્યા છે. હવે અભિષેક બચ્ચને મીડિયા સાથે વાતચીત કરી અને એમણે ખુલાસો કર્યો કે કેવી રીતે આરાધ્યાની હિંમત વિશે શીખવાથી અપકમિંગ ફિલ્મમાં અર્જુન તરીકે તેમના અભિનય પર અસર પડી. હવે તેમણે પોતાનો આ જે એક્સપિરિયન્સ હતો તે પણ વર્ણવ્યો. તેમણે જણાવ્યું કે જ્યારે આરાધ્યા નાની હતી ત્યારે તેમની પાસે એક પુસ્તક હતું. હવે આમાં જ એક પાત્રનું નામ હતું હેલ્પ. દુનિયાનો સૌથી બહાદુર શબ્દ એટલે હેલ્પ. સિમ્પલ પણ ઊંડો અને ખૂબ મહત્વનો મેસેજ જે અભિષેકને ખૂબ ગમ્યો. હવે તેમને સમજાયું કે મદદ માંગવી એ નબળાઈની નિશાની નથી, એના બદલે વિશ્વાસ કરવાની અને ક્યારે ન હાર માનવાની શક્તિ છે અને આ શક્તિને વધારે પણ છે. હવે અભિષેક બચ્ચને આગળ કહ્યું કે એનો અર્થ એ નથી કે હાર સ્વીકારવા હું તૈયાર નથી. આગળ વધવા માટે જે કંઈ પણ કરવાની જરૂર હશે તે તમે કરશો જ. હવે આગળ વધતા તેમણે મૂવીની અંદર પોતાના પાત્ર વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે તે હાર માની રહ્યો નથી. જે વ્યક્તિ લાંબા સમયથી કોઈ વસ્તુથી દૂર જવાનો પ્રયાસ કરી રહી છે તેના માટે હાર માની લેવી અને પૂરતું વધુ નહીં કહેવું સરળ છે. ફિલ્મમાં પોતાના પાત્ર વિશે વાત કરતા અભિષેકે એમ પણ કહ્યું કે જે વ્યક્તિ સતત મુશ્કેલીઓનો સામનો કરે છે તેને માટે 31 વર્ષની ઉંમર પછી હાર માની લેવી અને કહેવું જરૂરી છે કે બસ હવે ન કરો. જોકે આ ખૂબ સરળ છે, પરંતુ આ ફિલ્મમાં તેમનું પાત્ર સતત આગળ વધે છે અને પ્રયાસ કરતું જ રહે છે. જોકે તેમની પ્રયાસ કરવાની આ રીત જ તેમને ખાસ બનાવે છે. તો દર્શક મિત્રો, અભિષેક બચ્ચને પોતાની પુત્રી આરાધ્યાના વખાણ કરી લીધા અને પુત્રી પ્રત્યેનો તેમનો પ્રેમ પણ છલકાઈ ગયો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.